મિત્રો, હવે આપણે આવી ગયા છે ભરતવન. જ્યાં ભરતવનનો ગેટ છે, આ ભરતવનની જગ્યા. આપણે અંદર જાય અને બાપુની મુલાકાત લઈએ. મિત્રો, અત્યારે આપણે આવ્યા છે ભરતવન. ગિરનારની ઉપર લગભગ 4,000 બાપુ 4,000 ફૂટ થતા હોય છે. 4,000 પગથિયા ઊંચે આવ્યા છે ત્યારે આપણે ભરતવનમાં. તો ભરતવનમાં આપણે બાપુ ની આપણે મુલાકાત લઈએ. બાપુ, તમારું નામ શું? અમરનાથ બાપુ. અમરનાથ બાપુ ની આપણે મુલાકાત લઈએ અને એમની પાસેથી આપણે આ ભરતવન વિશેનો થોડોક ઇતિહાસ આપણે જાણીએ કે આ ભરતવનની સ્થાપના કેવી રીતે થઈ અને અત્યારે એ ભરતવનની કઈ રીતનું સંચાલન હાલે છે એ વિશે આપણે બાપુ પાસેથી થોડીક માહિતી જાણીએ. બાપુ, સીતારામ. 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 બાપુ, આ જગ્યા વિશેની તમે કઈક માહિતી આપો એટલે અમારા દર્શક મિત્રોને ખબર પડે કે આ જગ્યા વિશેની, જેને નથી ખબર એ લોકોને જાણકારી મળે. જગ્યા વિશેની જો તમને માહિતી આપું તો આમ તો શું છે કે આ દત્ત ભગવાનની માયા છે. ગુરુ દત્તાત્રેય, ગોરક્ષનાથ, નવનાથ, સિદ્ધ 84, 33 કોટી દેવ, 52 વીર, 66 જોગણી, આ ગરવો દાતાર ગિરનાર છે. બરાબર છે. તો જે ભૂમિ ઉપર તમે આજે આયા છો એ ભૂમિનું નામ છે ભરતવન. ભરતવન કેતા એક જે ભરતના નામથી ભારત પડેલું છે, બરાબર, એવી જ રીતે આ ભૂમિ એક સંતની ભૂમિ છે કે એક સંત એવા આયા ઘણા વર્ષો પહેલા, જેમનું નામ હતું સંત દાસજી મહારાજ. સંત દાસજી મહારાજ ઘણા વર્ષો પહેલાની વાત છે કે આ ભૂમિ પર કોઈ પણ જાતનું કઈ હતું જ નહીં, કઈ હતું નહીં. ખાલી એક નાનું એવું ઝાડ છે, ઝાડ નીચે ઈ બાપુએ તપસ્યામાં લીન થયા અને અહીંયા પાણી હતું જ નહીં. અને બાપુએ ઈ ઘણા સમય સુધી તપસ્યા કરી. તપસ્યા કરતા 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 હનુમાનજીનો સાક્ષાત્કાર થયેલો આ ભૂમિ પર. હનુમાનજી મહારાજ સાક્ષાત્કાર એટલે હનુમાનજી પોતે એમની જોડે વાત કરેલી કે માગે કે તારે શું જોઈએ. ત્યારે સંતદાસજી મહારાજે એટલું કીધું કે મારે તો અહીંયા જલ નથી, મારે પાણી જોઈએ છે. તો એક સીપિયો ખૂતાડેલો હતો, તો કે સીપિયાને તું બહાર કાઢ એટલે એમાંથી પાણી નીકળશે. તો ત્યાં જલધારા પ્રગટ થઈ. એટલે એ ભૂમિ એટલે આ જે જલકુંડ કહેવામાં આવે છે નીચે, હા, ત્યાં એના નામથી સંતદાસજી એ ત્યાં જલ પ્રાપ્ત કરી અને આ ભૂમિને જાગૃત કરી. પણ ભરતવન નામ એ રીતે પડ્યું કે 4 મૂર્તિ, ભરત, રામ, લક્ષ્મણ અને શત્રુઘ્ન, આ ચારેય ભાઈઓની મૂર્તિનું જેમને સાક્ષાત્કાર થયેલો સંતદાસજી મહારાજને. અને એ મૂર્તિ કોઈ બહારથી લાવેલી નથી, એ મૂર્તિ સાક્ષાત અહીંથી સ્વયં એ ચારેય ભાઈઓની નાની નાની મૂર્તિઓ એવી ધાતુમાં પ્રગટ થયેલી. અને એ મૂર્તિની પૂજા અત્યારે અમે અહીંયા બધા સંતો સાથે મળીને કરી રહ્યા છે. એમાં સંતદાસજી મહારાજ પ્રથમ સાધુ છે જો એ આ ભૂમિ ઉપર પોતાની મતલબ તપોબળથી આ ભૂમિનું નામ એને આપ્યું ભરતવન. ત્યારે કીધું હતું કે હનુમાનજી મહારાજ કે તારે દર્શન કોના કરવા છે. ત્યારે સંતદાસજીના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે મારે ભરતના દર્શન કરવા. એટલે ભરતના દર્શન પ્રથમ થયા એટલે એ આ ભૂમિનું નામ ભરતવન રાખવામાં આવ્યું છે. અને આ ભૂમિ પર હનુમાનજી મહારાજ બિરાજમાન છે, ગણપતિ મહારાજ બી બિરાજમાન છે. અહીંયા ગંગા કુંડ છે, જે પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. અને એ પછી સતદાસજી નું સમાધિ સ્થળ થયા બાદ પછી ઘણા સંતો અહીંયા આવી ગયા એ પરંપરામાં. અત્યારે હાલ વિઠ્ઠલદાસ બાપુ અને પ્રેમદાસ બાપુ આ ભરતવનના પીઠાધીશ્વર કહેવાય. અને આ ભૂમિ એના અંડરમાં, અને એ ભૂમિ ઉપર પોતે અન્નક્ષેત્ર બી ચલાવી રહ્યા છે. આવતા જતા લોકોને ભાવથી બોલાવે છે અને પ્રેમથી જમાડે છે. અને આ એક ભજનની ભૂમિ છે. અહીંયા તપ કરવા માટે લોકો આવે છે, એક શાંતિનો અહેસાસ થાય છે. બાકી તો જો ભાઈ આ ગિરનારની પવિત્ર ભૂમિ ઘણી મોટી છે, પણ આનો કોઈ પાર પામી શકાય એવું વાત છે જ નહીં. કેમ કે આ ભૂમિને પારખવી બહુ અઘરી વાત છે, પણ સંતોની ભૂમિ છે. અને તમે આજે યુટ્યુબ ચેનલ દ્વારા અમારી મુલાકાત લીધી છે અને તમે મને કંઈક બોલવા માટેની પ્રેરણા અંદરથી આપી કે બાપુ તમે કંઈક બોલો. એટલે મને જે કાંઈ ઉગ્યું એ વાત મેં આ દર્શક મિત્રો
સુધી પહોંચે. વાહ, અને સરસ. આ ભરત વન કેતા ભારત જેના નામથી ભારત પડેલું એ આ ભરતવન છે. બાકી આ ભૂમિ ઉપર કોઈ બીજી કોઈ સ્થાપના નથી, પણ ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ 4 ભાઈઓ અત્યારે હાલમાં આ ભૂમિ પર મોજૂદ બિરાજમાન છે. અને હું તો ભક્તજનોને ખાલી એટલું કહું કે બધા આવે અને હાસા દર્શનનો લાભ લે અને પોતાના મનને શાંતિ થાય એવી ભાવના, શાંતિનો અહેસાસ થાય. બાકી તો ઓલું કહેવત છે ને કે હમ સબ આए हैं परमात्मा के घर से, हम सब आए हैं परमात्मा के घर से, वापस जाएंगे परमात्मा के पास, लेकिन भजन ऐसा करेंगे, कर्म ऐसा करेंगे, भक्ति ऐसी करेंगे जो भगवान को भी याद रहे कि नहीं मेरा बेटा को मैंने जन्म दिया है तो इस भूमि पे आकर उसने कुछ करके आया है. तो ऐसे भाव से हम सब प्रभु के लाल है, सभी आत्म राम है, कोई हमारे कोई दुश्मन भी नहीं है, सभी प्रेमी भाई, भक्तजन, माता बहन सभी हमारे ही है. सब ये पूरी दुनिया एक ब्रह्ममय है, लेकिन उसको जानने के लिए हासा संतनी જરૂર પડે. અને હાસા સંત જ્યાં સુધી ન મળે ત્યાં સુધી કોઈ પણ ગુરુની કૃપા થતી નથી. બાપુ, તો દર્શક મિત્રોને એક પ્રશ્ન એવો થતો હોય ઘણીવાર કે તો ઘણાને ભજન કરવું છે બરાબર, પણ તો કોઈ સાચા ગુરુને ગોતે છે એ લોકો, પણ સાચા ગુરુ મળતા નથી. તો સાચા સંત અને સાચા ગુરુને પારખવા કેવી રીતના? એના માટે એક જ રસ્તો છે. તમારે ગુરુને પારખવા હોય, હાસા સંતને પારખવા હોય તો પેલા તો તમારી આ દ્રષ્ટિને પવિત્ર કરવી પડશે. બરાબર. પછી તમારા મનને ચોખ્ખું કરવું પડશે. પછી તમારા વિચારને પવિત્ર બનાવવો પડશે. અને પછી તમારી કાયાનું શુદ્ધિકરણ કરવું પડશે. તો તમારે ગુરુને ગોતવા જવા ન પડે, ગુરુ તમને ગોતી લેશે. પણ મારો કહેવાનું તાત્પર્ય એ કે છે જ્યાં સુધી ખુદની પવિત્રતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ગુરુને ગમે ત્યાં ગોતવા જશો તો મળશે નહીં. અને ગુરુ એક ચેતના છે. ગુરુ એક મતલબ આ ભૂમિનો એક બ્રહ્મ છે. બ્રહ્મ પરમાત્મા પોતે જ છે કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. બરોબર છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ધ્યાન કોનું કરવાનું છે? ગુરુનું ધ્યાન. મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો મોક્ષ ક્યારે મળે, ગુરુની કૃપા ક્યારે થાય? કે આપણે ખુદ પવિત્ર થાય, આપણું મન ચોખ્ખું, આંખ પવિત્ર, કાયા ચોખ્ખી અને ભીતર ચોખ્ખું, ત્યારે ગુરુનું ભજન જે ચાલુ હોય એટલે ગુરુ આપણને ગોતી લે કે હવે મારો બાળક લાયક બની ગયો છે, અને તો જ ગુરુ મળે, બાકી ગુરુ મળે નહીં. બાકી તમે ગુરુને ગોતવા જાવ તો ગુરુ તો લાખો મળશે, પણ કોઈ અત્યારે રૂપ રંગમાં જોવે છે કે બાપુ ગુરુ દેખાવના કેવા છે, પણ દેખાવના ગુરુ પાસે કઈ નથી. હાસા ગુરુને ગોતવા માટે તમારી અંતરની આંખ ખોલો, હાસુ ભજન કરો, એટલે તમને હાચા ગુરુ મળશે ને મળશે. અને ભીતરના ગુરુને જગાવવાની કોશિશ કરો. સરસ સરસ માહિતી તમારી. બાપુ, એક બીજો પ્રશ્ન છે એક, બોલો. કે ઘણા લોકો યાત્રાએ જાય છે, ઘણી જગ્યાએ યાત્રાએ જાય, 4 ધામની યાત્રાએ જાય છે, બદ્રીનાથ જાય, કેદારનાથ જાય, ઘણી જગ્યાએ જાય, બધા દ્વારકા જાય, કેટલાય ભારતમાં ઘણી જગ્યાએ જતા હોય લોકો યાત્રા કરવા, ભગવાનના દર્શન કરવા. પણ શું ખરેખર એ લોકોને ત્યાં જાય એટલે એને ભગવાનના દર્શન થઈ જતા હશે ખરા? ના. યાત્રા વિશે તમને વાત કરું તો આપણે બી આ એક 36 કિલોમીટરની પરિક્રમા થાય છે. આ બી એક યાત્રા છે. જો તમારે હાસી યાત્રા કરવી હોય ને તો પેલા તો તમારા સાંસારિક જીવનના જે કઈ પણ પાપના પોટલા જેને કહેવાય છે, સાંસારિક જીવનમાં પાપના પોટલા ઘણા હોય છે. બરોબર છે. ચિંતા ને પછી આડંબર ને ઘણી આફતો હોય છે. તો એ બધું ખીલિયામ બાંધી મૂકી અને હાસી યાત્રા કરવી હોય તન મન ધનથી, તો તમારે તો પેલા એક લક્ષ્ય બાંધવો છે. લક્ષ્ય કેતા શું કે ભાઈ મારે ગિરનાર ચડવો છે, તો એક લક્ષ્ય હોવો જોઈએ કે હું ગિરનાર જ જાય છે, બીજી ક્યાંય નહીં જાઉં. તો જેવી રીતે યાત્રા કરવી હોય હાસી, તો એક લક્ષ્ય બંધાઈ જવો જોઈએ. અંદરથી આપણા આત્માને પૂછી લેવાનું કે મારે કેદારનાથ જવું છે, 4 ધામ યાત્રા કરવી છે. તો એ લક્ષ્ય પૂરેપૂરો બંધાયેલો રહે અને પ્રવાસના માધ્યમથી નહીં પણ હાચા વિચારોથી, હાસી ભક્તિથી જો એ યાત્રા કરે તો એ આ યાત્રા સફળ થાય છે. બાકી યાત્રા નથી, ખાલી પ્રવાસ છે, બીજું કઈ. અને જે ભૂમિ પર તમે જાઓ છો, જો તમે
પવિત્ર હોઉં ને તો ત્યાંની શક્તિનો બી અહેસાસ થાય છે. તન મન શુદ્ધ હોવું જોઈએ. તન મન ધન થી તમે જે કઈ પણ કર્મ કરશો ને તો એ 100%, 110% હું કઉ છું કે એ સત્ય છે, સત્ય છે ને સત્ય છે. તન મન ધન હોવું જોઈએ. વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધા હોય અને આપણું તન મન શુદ્ધ હોય તો આપણને એનો અસર થાય, બાકી ના થાય. બરાબર. ગિરનાર વિશે કઈક તમે થોડુંક તમે જાણતા હોય એટલે કઈક વિશેષ માહિતી આપો ગિરનાર વિશે. જો ગિરનાર વિશે તો મેં માહિતી તમને આપી દીધી બધી, પણ મારું તો હવે ખાલી ભક્તજનોને એક જ કહેવાનું કે થાજો સૌને અનુકૂળ. સૌને અનુકૂળ થાજો. હું મારા ભગવાનને કહું છું કે હે પ્રભુ, થાજો આ જગતના તમામ જીવોને અનુકૂળ, જેથી બધા સમજે પોતાની ભૂલ. જો આપણે દોષ બીજાના કાઢશું એ પહેલા તો આપણે આપણો દોષને જોવો પડશે. જ્યાં સુધી આપણો દોષ આપણે ખુદ નહીં જોઈએ તો પાપ ત્યાં સુધી પ્રગટ થાય નહીં. એટલે આજની યુવા પેઢીને, આજના ભક્તજનોને ખાસ મારે એટલું જ કહેવાનું છે. જો કે ગિરનારની વાત તો બહુ ઊંડી છે, પણ શેડાની વાત કરતા પહેલા આપણે ખુદ પવિત્ર થઈએ અને શુદ્ધતામાં જીવીએ અને તન મન ધનથી હાસા ગુરુને સેવીએ તો જ તમને ગિરનારની લોકવાયકા, એનો મહિમા, કેટલો ગિરનાર ઊંચો છે, કેટલો નીચો છે, કેટલો ઊંડો છે અને કેટલો પહોળો છે, આનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય એ પેલા થાય નહીં. એટલે હાસી યાત્રા કરીએ, હાસો ભાવ રાખીએ, શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ અને ભગવાનનું નામ સતત ને સતત લેતા રહે એવી ભક્તજનોને મારી એક ગિરનાર દત્તાત્રેય મહારાજ તરફથી આદેશ આપું છું. બાપુ, એક આપણે બાજુમાં જે સીતાવન છે એ સીતાવન નો મહિમા એનો મહિમા મેં એવો સાંભળ્યો છે એમ કે સીતાવન નામ એવી રીતે પડ્યું જયારે ભરત આપણે રામ અને સીતાને વનવાસ થયો, લક્ષ્મણને, એ વખતે ફરતા ફરતા એમ કેવાય છે કે અહીંયા આવ્યા હતા. અને ગિરનારની પવિત્ર ભૂમિ છે અને પરિક્રમા કરવા માટે ઋષિ મુનિઓ, પરમાત્માઓ, શ્રવણ બધા અહીંયા આવેલા, બરોબર છે. તો એ સમયમાં એનો ખાલી નિવાસ થયો હોય ત્યાં, મતલબ બેઠક થઈ હોય એટલે સીતાવન નામ પડ્યું છે. બાકી બીજી કોઈ લોકવાયકા એની કઈ છે નહીં. એટલે બીજું કોઈ નથી એમ કે સીતાજી એમ કે સ્નાન કર્યું હતું એટલે હોય. પણ જો ભાઈ, ભગવાનની માયાને તો કોઈ પાર પામી ન શકાય, પણ ખરેખર જે કઈ પણ નામ છે તો નામની પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે. તો મારું તો એટલું જ કહેવાનું છે કે ભગવાનના રહસ્ય આપણે જોતા રહીશું તો આપણું રહસ્ય આપણે કેદી જોશું. ભગવાનના રહસ્ય તો પાર પામી શકાય એવા નથી. હિમાલય જો, કૈલાસ જો, આખા વિશ્વની અંદર ભગવાનની લીલાઓ છે. તો કોઈ પણ એકને પકડી લેશું આપણે અને એકમાં અનેક આવી જશે. અનેક આવી જાય. હનુમાનજી મહારાજ શું કહે છે કે મને એકને તું ભજી લે એટલે મારામાં બધા આવી જાય. એટલે આપણે બધા નોખી દુકાન ખોલશું તો ભગવાન કહે કે મારે હવે આને ક્યાં ક્યાં લઈ જાય, મતલબ ખેડૂત માયલું થાય. બાજરો, ઘઉં ને કપાસ ને માંડવી ને મકાઈ ને આ બધું નોખું નોખું જો વેચવા જવું તો એનો કોઈ ભાવ નહીં આવે. એના કરતા એક જ ભક્તિ કરો, એક જ વિચાર રાખો અને એક જ લક્ષ્ય ઉપર દોડવાનું ચાલુ. એ ખેડૂત હતા તે એને પાણીની પ્રોબ્લેમ હતો, એના ખેતરમાં એ ખાડા કરવા માંડ્યા. 3-3 ફૂટના ખાડા કરે, પાણી ન આવે એટલે એ ખાડો મૂકી દે, વળી બીજો ખાડો કરે, એમાં 2-3 ફૂટનો ખાડો કરે, પાણી ન આવે એટલે એ મૂકી દે. એમ કરતા કરતા આખા ખેતરમાં એને 15 થી 20 ખાડા કર્યા, એકમાં પાણી ન આવ્યું. જે તમે કહો છો એ રીતે થાય ને, એ રીતે થાય. પણ એક ને એક જગ્યાએ ઊંડો ખાડો કર્યો હોય તો જરૂર પાણી આવે, પાણી આવે, જરૂર પાણી આવે, બરોબર. એ રીતે આપણે કોઈ પણ એક દેવને, દેવી દેવતાને પકડી લે અને એની સાધના કરીએ. કોઈ પણ એકને પકડો ને, જો રામજીની પૂજા કરતા હોય ને તો રામને ભજો, બરોબર છે. શિવજીની પૂજા કરતા હોય શિવને ભજો, જેવી રીતે માતાની પૂજા કરતા તો માતાને ભજો. કોઈ પણ એકને ભજો એટલે એકમાં બધા આવી જાય. એકમાં અનેક આવી જાય. એકમાં અનેક છે. આ એના રૂપ છે બધા. આ બધા એના રૂપ છે. ધન્યવાદ બાપુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી પાંભર વિલોક ચેનલમાં તમે જે સત્સંગ રૂપી જે 2-4 અમૃત વાણી બોલ્યા તમે, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, આજનો આ વિલોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હસતા રહો, મલકાતા રહો. જય શ્રી કૃષ્ણ.